પ્રાચીન મંડળી ગરબા થકી યુવાઓને થનગનાવશે। હવે કોઈ પણ ખર્ચ વગર યુટ્યુબમાં જઈ તમે ડીજે નિહારના મંડળી ગરબા વગાડી શકશો। મંડળી ગરબા બાય ડીજે નિહારમાં પરંપરાગત ગરબા સાથે ટેકનો બીટ્સનું અનોખું સંગમ। 5 સ્ટાર હોટેલ રેનાસેન્સમાં ડીજે નિહારના ગરબા સાથે મળશે સ્વાદિષ્ટ ફૂડ અને પાર્કિંગ સુંદર સુવિધા। છેલ્લા 2-3 વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગોના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં, જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની બીટને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદ્ભુત કામ કરવામાં આવ્યું છે। ડીજે નિહારના મંડળી ગરબા 19 સપ્ટેમ્બરે સારેગામા ગુજરાતી પર પણ રિલીઝ થવા જઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે અમદાવાદના એ જ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉન્ડમાં થતા હોય છે, જેની એ જ ટ્યુન અને એ જ ફીલ સાથે હવે જાણીતા મંડળી ગરબાના સંગીતને ખેલૈયાઓ યુટ્યુબના માધ્યમથી પણ સોસાયટી કે ગરબા ગ્રાઉન્ડમાં મંડળી ગરબા યુટ્યુબ પરથી તમે વગાડી શકશો। અત્યાર સુધી મંડળી ગરબા કરવા માટે તમારે મંડળીના કલાકારોની જરૂરી હતી કે જે તે જગ્યા પર આયોજકો દ્વારા ગરબા થતા હોય ત્યાં જવું પડતું હતું, પરંતુ હવે તમારે એ કલાકારોની જરૂર નથી। હવે આ ગરબામાં મંડળી ગરબો, મંડળી ડાકલા અને મંડળી રિમિક્સ તમને યુટ્યુબમાં કોઈ પણ ખર્ચ વગર મળી રહેશે। बात आती है जब सेलिब्रेशन की, बात आती है गरबों की। गुजरात की खासियत है ढोकला, खमन, फाफड़ा। चाहे मोदी जी से भी हम इतना प्यार करते हैं, बट जब आती है गरबों की बात तो कौन सा म्यूजिक सबसे ज्यादा अभी ट्रेंडिंग है? ओवर द पीरियड ऑफ इयर्स हमने देखा है ट्रेंड बदला है, सही है? यस और नो? करेक्ट। पहले होता था सिर्फ ट्रेडिशनल गरबा एक जगह पे क्लब में, उससे पहले होता था सोसाइटी में, फिर क्लब्स में, लेकिन अब स्लोली होने लगा है कि पहले एक सेट ऑफ गरबा 12 बजे तक एक गरबा, 12 बजे के बाद होती है 12 बजे के बाद होती है मंडली। थैंक यू, ब्यूटीफुल। सो 12 बजे के बाद हम लोग अक्सर खेलते हैं मंडली। એકચ્યુઅલી આ દરેક આર્ટિસ્ટ જેમને મેં રેકોર્ડ કરાવ્યો છે, જેમ કે બેન્જો પ્લેયર જે છે એ ધોલકાથી આવતો એને કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડ નથી કર્યું। તો આપણે દરેક વસ્તુ ઓથેન્ટિક, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ નથી રાખી કે હાર્મોનિયમ પ્લે કરવામાં આવ્યું છે, ઢોલક જે ચામડાનો ઢોલ હોય એ પ્લે કરવામાં આવ્યો છે, એના પછી બેન્જો જે ઓરિજિનલ બેન્જો જે સ્ટાઇલમાં આપણે વાગે છે એ ઓરિજિનલ બેન્જો આર્ટિસ્ટ જોડે જ પ્લે કરાયું છે, અને શહેનાઈ કે તૂતી ગઈ તો એ તૂતી એ ટાઈપના છે કે એ લોકોએ કોઈ દિવસ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નહોતું કર્યું। તો એ લોકોને પહેલા મને શીખવાનું પડ્યું કે તમે આ રીતે ક્લિપ પર વગાડો, આ રીતે તમે આને પ્લે કરો, અને એમને 4-4 પીસમાં ધીરે ધીરે કરીને એટલે એટલીસ્ટ 21 ડેઝ એમને પતાવતા। નમસ્તે, હું આર્શ અગરવાલ, મલ્ટી પ્રોપર્ટી માર્કેટિંગ એન્ડ કમ્યુનિકેશન્સ મેનેજર, મેરિટ ઇન્ટરનેશનલ અમદાવાદ માટે। અમે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે કોલેબોરેટ કર્યું છે ડીજે નિહાર જોડે, જે ઓથેન્ટિક અને ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોડે મ્યુઝિક ક્રિએટ કરે છે, અને મ્યુઝિક અહીંયા લોકોને માણવા માટે, એન્જોય કરવા માટે 9 દિવસ મળશે, ફ્રોમ 22 સપ્ટેમ્બર ટિલ 2 ઓક્ટોબર। તો ગ્રુપ્સ છે, સોસાયટીઝ છે, કોર્પોરેટ્સ છે, જેટલા પણ લોકો છે, જે લોકોને મોટી જગ્યા જોઈએ, સારી જગ્યા જોઈએ અને એક ઇન્ટરનેશનલ બ્રાન્ડનું ટ્રસ્ટ જોઈએ, ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ જોડે, બહુ ઓછી હોટેલ જેવું કરતી હોય છે, તો એક નાની મુહિમ જેવી ચાલુ કરી છે કે આવું કંઈ ડિફરન્ટ કરીએ સિટીમાં અને લોકો માટે લઈને આવીએ। અમદાવાદમાં બહુ ઇવેન્ટ્સ થાય છે આજકાલ ગરબાના, જેમાં સેફટીનું કન્સર્ન હોય છે, સિક્યોરિટીનું કન્સર્ન હોય છે, અને એમ્યુનિટીઝ નથી મળતી, વોશરૂમ્સ છે, નાના બાળકો માટે જગ્યા નથી, ઓછી હોય છે। તો આ બધી જ વસ્તુઓને સોલ્વ કરતાં આ નવું ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે, જેમાં બહુ જ નોમિનલ કમર્શિયલમાં તમે તમારી ફેમિલી, ગ્રુપ્સ અને આખી સોસાયટી જોડે તમે અહીંયા આવીને નવરાત્રિનું રસ માંડી શકો છો। 21 જણાની પ્લસ ટીમ લાગી હતી કે ભાઈ એની અંદર 4 ઢોલવાળા, 4 શહેનાઈ સ્તુતિવાળા, 2 બેન્જો પ્લેયર, જે મ્યુઝિક એરેન્જર, સાઉન્ડ એન્જિનિયર, હું પોતે એટલે કમ્પોઝર, એટલે બધા ભેગા થઈને ઓલમોસ્ટ 21 જણાની ટીમ હતી। આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી, ઓનલી મ્યુઝિક છે।
અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે, એમાં કોઈ આર્ટિફિશિયલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક કે કોઈ બી શું કહેવાય પેટર્ન મ્યુઝિક નથી. આ ઓરિજિનલ વગાડવામાં આવ્યું છે કે ભાઈ ઢોલ છે તો મેં લાઈવ ઢોલ વગાડ્યો હતો, સ્તુતિ છે કે ભાઈ એમને સહેનાઈ છે તો એ વગાડાઈ હતી, બેન્જો છે તો બેન્જો પ્લેયરને ધોલકાથી બોલાયો હતો અને એના જોડેથી એક સોંગ પ્લે કરાવડાવ્યું. પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે ડાકલા, કે ભાઈ આપણે ફાસ્ટ ગરબા કરી લીધા, આપણે કરીએ આના પછી છેલ્લે બધાને ચલતી ને ડાકલા કરવા ગમતા હોય છે. તો ડાકલાનું બી જે મંડલી વર્ઝન નથી, તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને હું પ્રીટી છું છું કે દરેક સોસાયટીમાં, દરેક ઓફિસીસમાં, દરેક ઘરમાં, ગાડીમાં, નવરાત્રિમાં, રેડિયો સ્ટેશન્સ પર આ વાગશે. અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બરાબર, કેમ કે આમાં કોઈ વર્ડ્સ નથી, આની અંદર ખાલી મ્યુઝિક છે. તો મ્યુઝિકની કોઈ ભાષા નથી હોતી, એટલે કદાચ એવું બને કે યુરોપમાં બી ગરબા થાય ને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા, કેમ કે આ એક રિધમ છે, આ એક બીટ્સ છે, આ એક મ્યુઝિક છે. સો આના જોડે લોકો તરત કનેક્ટ થઈ જશે. कि ऐसा क्यों ना हो कि किसी 5 स्टार होटल में भी गरबा हो, 5 स्टार होटल में भी एक सेलिब्रेशन हो जो कि सारे लोग देखें. तो फिर ये बात आए कि सर एक तो खुली जगह चाहिए होती है, लॉन नहीं है. तो वी आर फॉर्चुनेट कि हमारे होटल में एक अच्छा 16,000 स्क्वायर फुट का एल शेप लॉन है. तो फिर ये बात आई ठीक है सर, लॉन तो ठीक है, बहुत बढ़िया है, अब लाइसेंस कैसे लेंगे? लाइसेंस इज ए लॉन्ग प्रोसेस और मतलब लेंदी इशू है, कॉस्टिंग भी इन्वॉल्व है. सो जैसे कहते हैं ना, जहाँ चाह वहाँ रहा. तो लेकिन मेरी चाह ये थी कि कुछ करें, मतलब नॉट फॉर मेकिंग मनी, नॉट फॉर प्रॉफिट और एनीथिंग, वो एक बात की बात है, लेकिन कुछ करें ताकि फेस्टिवल की फीलिंग और वो जो एक माहौल होता है वो होटल में भी आए. અને મારે એવું હતું કે ભાઈ ઓથેન્ટિક ગુજરાતી મ્યુઝિક કે જે યુથ સુધી પહોંચે, કે જે નાનપણમાં મને ગરબા ગાયા છે, સાંભળ્યા છે, તો આ એ જ પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.